જિલ્લામાં મજૂરી માટે આવતા હોય છે ત્યારે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ક્યાંક તો ક્યાંક ખાનગી કંપનીની અંદર પેટા કોન્ટ્રાક્ટરે કામ કરવું પડતું હોય છે, ત્યાં પણ મજૂરોનું શોષણ થતું હોય છે. ત્યાં તો ક્યાંક ખેત ભાગ્યા તરીકે આપણે ચોથે પાંચમા સાતમા ભાગે આપણે ખેતી કરતા હોય છે. જ્યારે આપણને વળતરની વાત આવે ત્યારે વળતરમાં પણ ક્યાંક તો ક્યાંક આપણી સાથે જે થતું હોય છે. તેમજ એકલ દોકલ આદિવાસી સમાજ કે આપણા શ્રમિક ભાઈઓ ક્યાંય રખડતા હોય છે ત્યારે પોલીસ દ્વારા પણ ક્યાંક તો ક્યાંક અત્યાચાર થતું હોય છે. તેમના બાઈકો ડિટેન કરવા, તેમની સાથે દુર્વ્યવહાર કરવું, ક્યાંક તો ક્યાંક કોઈ પણ જગ્યાએ કામ આપણે કરતા હોય ત્યારે એક જાણે આપણે દેશના નાગરિક નહીં પણ બહારથી આવેલા લોકો વિદેશથી આવેલા વ્યક્તિઓ એવો વર્તન થતો હોય છે. દેશમાં એક ભારત મારો દેશ છે, બધા ભાઈઓ મારા ભાઈ બહેન છે, એ નીતિ નથી રહેતી ક્યાંક ને ક્યાંક. ત્યારે આપણે ખાસ કરીને 3 વર્ષના અનુભવોના આધારે ખેત ભાગ્યા સાથે ક્યાંક મહિલાના છેડતીના બનાવો પણ સામે આવતા હોય છે. ક્યાંક હમણાં કિસ્સા સામે આવ્યા હતા દિનેશભાઈ. ઇન્સ્ટાગ્રામની અંદર આપણી બેન દીકરીને ખોટી રીતે અમુક લોકો દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે, એટલે એમને પણ એક વખત અહેસાસ કરાવી દઈ નહીં કે તમે જે હરકતો કરો છો ને એ હરકતોનું મુંહ તોડ જવાબ દેતા અમને આવડે છે. અને આ ભગતસિંહ સેના મજૂર અધિકાર મંચના કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ ખોટી રીતે પોલીસ કે કોઈ ગુંડા તત્વો જો હેરાન કરશે તો એને મુંહ તોડ જવાબ દેવાની અમારી તૈયારી છે. તમામ રીતે જે ભાષામાં જવાબ માંગશે એ ભાષામાં અમે જવાબ દેશું. કેમ કે આ સંગઠન ભગતસિંહના વિચારધારા ઉપર હાલે છે. ફાંસીના માચડે ચડી જશું, બાકી અત્યાચાર, દમન, અન્યાય અને કોઈ કાળે સહન નહીં કરી. કોઈ પણ ખેતીવાડીની અંદર ક્યાંય પણ ચોથા ભાગ્યની જો એનું વર્તન નહીં દે અને વર્તન એનો હકને જો આઝાદ કરવાની વાત આવશે તો ગમે એવો ચમરબંધી એનું માલિક હશે એને છોડવામાં નહીં આવે. અને આપણી બેન દીકરીઓની કોઈ પણ ખોટી રીતે ઇન્સ્ટાની અંદર કે ખોટી રીતે ક્યાંય ખેતી કરે એના માટે પણ આપણે આ સંગઠન લડવા માટેની કટિબદ્ધ